તો 30 ઇંચ વરસાદથી રાજકોટ શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે। વગર ચોકડી પાસે રસ્તાઓમાં અનેક ખાડાઓની ભરમાર છે। રોડ પર રોજ હજારો વાહન ચાલકોની અવરજવર છે। કમરતોડ રસ્તાઓમાં વાહનોને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। 30 ઇંચ વરસાદ બાદ રાજકોટમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। આપણે વગર ચોકડી ખાતે આવ્યા છીએ। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ કમરતોડ ખાડા છે તે જોવા મળી રહ્યા છે। હજુ કેટલાક વિસ્તારોમાં પાણી છે તે ઓસર્યા નથી। 5 દિવસ સુધી સતત વરસાદ આવતો હતો અને જેના કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે। તાજેતરમાં જ આ વગર ચોકડી ખાતે નવો રસ્તો છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। કમરતોડ ખાડા છે જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે વગર ચોકડીના દ્રશ્યો છે। મુખ્ય રોડ કહેવાય છે અને મોટા પ્રમાણમાં લોકો અહીંથી અવર જવર કરતા હોય છે। એવામાં જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્નો થાય છે। કારણ કે 1 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે દ્રશ્યો છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે રોડ બનાવવામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। તેના કારણે જ આ પ્રકારના જે ખાડાઓ છે તે રોડ રસ્તાઓ ઉપર પડ્યા છે। મોટા મોટા જે ગાબડા છે, ખાડા છે તે પડ્યા છે। કેટલાક રોડનું તો ધોવાણ થઈ ગયું છે। તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। રાજકોટવાસીઓને હવે આ ખાડામાંથી ક્યારે મુક્તિ મળશે તે પણ એક પ્રશ્ન હાલ ઉભો છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।